केचीकण्ठावनीलम् उरवरविलसद्विप्रपादाब्जचिह्नम् शोभाढ्यम् पीतवस्त्रम् सरसिजनयनम् सर्वदा सुप्रसन्नम् पाणौ नाराचचावम् कपिनिकरयुतम् बन्धुना सेव्यमानम् नौमीड्यम् जानकीशम् रघुवरमनिशम् पुष्पकारूढरामम् कोशलेन्द्रपदकञ्जमञ्जुलो कोमलावजमहेशवन्दितो जानकीकरसरोजलालितो चिन्तकस्य मनभृङ्गसङ्गिनो कुन्द इन्दुवरगौरसुन्दरम् अम्बिकापतिमभीष्टसिद्धिदम् कारुणिककलकञ्जलोचनम् नौमि शङ्करमनन्दमोचनम्। તો ભગવાન પોતાના ભાઈઓ સાથે હનુમાનજી સાથે ઉપવનમાં અર્થાત બગીચામાં ગયેલા છે અને સનકાદિક ઋષિઓ ભગવાનને મળવા માટે ત્યાં આવ્યા છે. તો ભગવાને આ મુનિઓને આવતા જોયા, હસી થઈને દંડવત પ્રણામ કર્યા, સ્વાગત પૂછ્યું અને એમ બેસવા માટે પોતાનું પિતાંબર ત્યાં આગળ બિછાવી દીધું. તો મુનિઓ તો ભગવાનના રૂપને ભગવાનના દર્શન કરીને એકદમ મુગ્ધ થઈ ગયા. ત્રણેય ભાઈઓ અને હનુમાનજીએ દંડવત પ્રણામ કર્યા. બધાને અત્યંત સુખ જન્મ્યું. પણ આ મુનિ ભગવાનની અતુલિત અમાપ સૌંદર્ય જોઈને બસ મગ્ન થઈ ગયા અને પોતાના મનને રોકી ન શક્યા. અર્થાત આ મુનિઓ તો હંમેશા બ્રહ્માનંદમાં મગ્ન હોય, એમનું મન છતાં એમાંથી વિચલિત થઈને આ ભગવાનના રૂપમાં મગ્ન થઈ ગયું. શ્યામ શરીર, કમળ સમાન નેત્ર, સુંદરતા નિવાસ સમાન, સંસારથી છોડાવનારા આ ભગવાનને એકી રસ્તે જોઈ રહ્યા, પલક પણ પાડતા નથી. કદાચ કંઈક ભગવાનના રૂપ જોવામાં વિઘ્ન આવી જાય અથવા એટલો સમય જતો રહે એની દશા જોઈ ભગવાને. આ બધું ભગવાન હાથ પ્રણામ કરીને હાથ જોડીને પ્રણામ કરીને ઉભેલા છે એ તરફ તો ધ્યાન જ નથી આ સનકાદિક ઋષિઓનું. ભગવાને આ ઋષિઓની દશા જોઈ, આંખમાંથી આંસુ વહી રહ્યા છે, શરીર રોમાંચ છે. ભગવાને હાથ પકડીને મુનિઓને બેસાડ્યા અને પછી પરમ મનોહર વચન બોલ્યા, જેથી આ મુનિઓનું ધ્યાન રૂપમાંથી પછી ભગવાનના વચનમાં આવી જાય. હે મુનીશ્વરો, સાંભળો, આજે હું ધન્ય થયો છું, કારણ કે આપ જેવા મહાપુરુષોના દર્શન માત્રથી બધા પાપ દૂર થઈ જાય છે. ખરેખર મહાન સૌભાગ્ય હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય છે, નથી અનાયાસ સંસાર મટી જાય છે. એમ કહીને ભગવાને આ મહાપુરુષોનું, સંતોનું ખૂબ આદર કર્યો, પ્રશંસા કરી, સ્તુતિ કરી. કે છે ભગવાન કે પંડિતો, કવિઓ, વેદ, પુરાણ, સદગ્રંથ બધા જ કહે છે કે સંત મોક્ષના પંથ છે અને કામ એ સંસારનો પંથ છે. ભગવાનના વચન સાંભળીને બધા મુનિઓ અત્યંત હર્ષિત થઈ ગયા કે ભગવાને બિરુદ આપ્યું, સંત છે. અને એમના ફરી શરીર પર રોમાંચ આવ્યો અને એ રોમાંચ શરીર સાથે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, આપનો જય હો, જય હો. આપ તો અનંત અનામય, આપનો કોઈ અંત નથી. આપમાં કોઈ આમય અર્થાત દોષ નથી. અનઘ, આ પાપ રહિત છો, એક છો, કરુણામય છો. હે નિર્ગુણ, આપની જય હો. હે ગુણના સમુદ્ર, આપની જય હો. નિર્ગુણ હોવા છતાં પણ ગુણના સમુદ્ર, આપની જય હો. હે સુખના મંદિર, હે સુંદર અત્યંત ચતુર લક્ષ્મીપતિ, આપનો જય હો. પૃથ્વીને ધારણ કરનાર, આપનો જય હો. હે અનુપમ, હે અજન્મા, હે અનાદિ, હે શોભાની ખાણ સમાન. આપ તો જ્ઞાનના નિધાન છો, જ્ઞાનના ભંડાર છો, છતાં પણ માન રહિત છો. પણ સાથે સાથે બધાને માન આપનારા છો. આપનો પાવન શ્રેષ્ઠ યશ તો વેદમાં પણ એનું વર્ણન થાય છે.
આપ તત્વના જ્ઞાતા છો, સાથે સાથે કોઈ કરેલો ઉપકાર હંમેશા યાદ રાખનારા છો, અજ્ઞાનનો નાશ કરનારા છો. આપના અનેક નામ છે, વાસ્તવમાં આપ તો નામ રહિત તત્વ છો. આપ સર્વ વ્યાપ્ત છો અને સર્વના હૃદય ઘરમાં આપ જ નિવાસ કરનારા છો. પણ હે ભગવાન, અમારું પાલન કરો, અમને દ્વંદ્વ વિપત્તિ સંસાર જાળમાંથી મુક્ત કરો. હે ભગવાન, અમારા હૃદયમાં નિવાસ કરો અને કામ અને મદ આ બંનેને નષ્ટ કરો, નિવાસ કરીને. હે પરમાનંદ, હે કૃપાના ભવન, હે મનથી પર, હે પૂર્ણ કામ, હે ભગવાન શ્રી રામ, કૃપા કરીને અમને અનપાયની ભક્તિ પ્રદાન કરો. ભક્તિ પ્રદાન કરો છે ક્યારેય જનારી ના હોય. હે રઘુપતિ, અત્યંત પવિત્ર ભક્તિ પ્રદાન કરો, જે સર્વ તાપ અને સંસારના અભિમાનને દૂર કરનારી છે એવી અનપાયની ભક્તિ પ્રદાન કરો. આપ તો પ્રણામ કરનાર જે હોય એની માટે એની કામના પૂરી કરનાર કામધેનુ સમાન છો. આપ કલ્પવૃક્ષ સમાન છો. પ્રસન્ન થાઓ ભગવાન, અમને આ વરદાન આપો કે આપની અનપાયની ભક્તિ પ્રાપ્ત થાય. હે રઘુનાયક, આપ તો આ સંસાર સમુદ્રને પણ અગસ્ત્ય સમાન છો. આ સમુદ્રનું પાન કરી જનારા છો. આપ તો સેવકને સુલભ છો, સર્વને સુખ પ્રદાન કરનારા છો. અમારા મનમાં ઉત્પન્ન થયેલા દારૂણ દુઃખનો નાશ કરો. હે દીનબંધુ, અમારી સમતાનો વિસ્તાર કરો, જેથી વિષમતામાં સમાન ભાવ રહેલા આપના અમે સર્વત્ર દર્શન કરી શકીએ. આપ તો બધી તૃષ્ણાઓ, બધો ભય, ઈર્ષ્યા વગેરે સર્વ દોષનું નિવારણ કરનારા છો. વિનય, વિવેક અને વૈરાગ્યનો વિસ્તાર કરનારા છો. પૃથ્વીને અલંકૃત કરનારા રાજાઓના પણ આપ તો શિરોમણી છો. સંસારની નદી માટે આપ તો આપની ભક્તિ નાવ સમાન છે. હે મુનિઓના મનરૂપી માનસ સરોવરના હંસ, આપના ચરણ કમળ બ્રહ્માજીને શિવજી પણ એની વંદના કરતા હોય છે. આપ રઘુકુલની પતાકા છો, વેદ વિપુલના રક્ષક છો, કાલ કર્મ સ્વભાવ અને ગુણના ભક્ષક છો, સર્વને તારનારા છો, બધી ઈષ્ટનો હરણ કરનાર ભગવાન. આપ તુલસીદાસજીના પ્રભુ છો, ત્રણેય લોકના ભૂષણ છો. આમ 35મા દોહામાં કહે છે છેલ્લે, બાર બાર અસ્તુતિ કરી પ્રેમ સહિત સિરુનાઈ, બ્રહ્મલોક સનકાદિ ગયે, અતિ અભીષ્ટ વર પાઈ. બાર બાર સ્તુતિ કરી, આમ વારંવાર ભગવાનની સ્તુતિ કરી. પ્રેમ સહિત શ્રીનાઈ, અત્યંત પ્રેમથી ભગવાનને પોતાનું મસ્તક નમાવે છે. બ્રહ્મલોક સનકાદિ ગયે, સનકાદિ બ્રહ્મલોકમાં પાછા ગયા. અતિ અભીષ્ટ વર પાઈ, અત્યંત ઈચ્છનીય અને અનપાયની ભક્તિ જોઈતી હતી એ વરદાન પ્રાપ્ત કરીને સનકાદિક ભગવાનને પ્રણામ કરીને બ્રહ્મલોકમાં સિધાવ્યા. તો ચલો, ભગવાન ઉપવનમાં છે, ત્રણેય ભાઈઓ હનુમાનજી સહિત છે. દર્શન કરવા માટે સનકાદિક ઋષિ આવ્યા, આવીને સ્તુતિ કરીને ગયા. હવે આગળ શું થાય છે, કેવો વાર્તાલાપ થાય છે, ખાસ તો ભગવાન અને ભાઈઓ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ કહેવા માટે આખી આ ભૂમિકા રચવામાં આવી છે. તો તુલસીદાસ મહારાજ આગળ વર્ણન કરે છે. સનકાદિક વિધિ લોક સિધાયે, સનકાદિક વિધિ ભ્રાતન રામ ચરણ સિરનાયે,
पूछत प्रभु ही सकल सकुचाही, पूछत चित वही सब मारुत सुत पाही, सुनीच है प्रभु मुख के बानी, जो सुनी होई सकल भ्रम हानि, जो सुनी अंतर जामी प्रभु सब जाना, अंतर बूझत कहु काह हनुमान, जोरी पानी कहत तब हनुमंता, जोरी सुनहु दीन दयाल भगवंता, सुनहु दीन नाथ भरत कछु पूछन चहे, प्रश्न करत मन सकुचत अहि, तुम जानहु कपि मोर सुभाओ, भरत ही मोहि कछु अंतर काओ, भरत सुनि प्रभु बचन भरत गहे चरना, सुनि सुनहु नाथ प्रणतारति हरना, सनकादिक विधि लोक सिधाए, अगर ब्रह्मलोक सनकादि गए, सनकादि ब्रह्मलोक वही पाया गया सनकादिक विधि लोक सिधाए, आ सनक विधि ने ब्रह्माजीना लोक में पाशा गया। હું 2000 તો સમજવું કે આગળ જે છે એનું જ પાછું અહીંયા આગળ એક મૂળ અહીંયા આવી રહ્યું છે, કવળની ડાળી આ બધી પ્રસરેલી ને તો આગળના કવળની આ ડાળી અહીંયા સનકાદિક વિધિ લોક સિધાએ કોઈક રીતે આગળ જે થઈ ગયું છે એની સાથે સંબંધ હોવાને કારણે તુલસીજી મહારાજ વળી પાછું એનું પુનરુચ્ચારણ કરે છે કે સનકાદિક ઋષિઓ વિધિ અર્થાત બ્રહ્માજીના લોકમાં સિધાવ્યા, એટલે કે એમને જવાને આગળ જે બન્યું એને સંબંધ છે। ભ્રાત અને ચારામ ચરણ શિરનાય, બધા ભાઈઓએ ભગવાનના ચરણમાં મસ્તક નમાવ્યું। પૂછ પ્રભુ સકલ સકુચાહી, આ બધા જ ભાઈઓ ભગવાનને કે પૂછવા માંગે છે પણ સંકોચ પામે છે। એટલે જ કહ્યું કે પૂછવાની એમનામાં પ્રેરણા ક્યાંથી જન્મી? આ સનકાદિક ઋષિઓમાંથી પ્રેરણા જન્મી, કારણ કે જેવા સનકાદિક ઋષિઓ આવ્યા ભગવાને ખૂબ આદર કર્યો, એમને સંત કહ્યા કે આપના દર્શનથી બધા પાપ નષ્ટ થઈ જાય છે, અને એમને માટે એમની સ્તુતિ કરી, બેસવા માટે એમને પોતાનો ઉત્તરીય આપે, બધું જ કર્યું। આ જોઈને આ સંતને માટે ભગવાન કેવો મહાન આદર છે, સંત કેવા મહાન છે એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ। એટલા માટે પૂછે તો પ્રભુ ભગવાન પાસેથી જ સંત મહાપુરુષોના લક્ષણ જાણવાની ઈચ્છા આ ભાઈઓના મનમાં પ્રગટી। सकल सकुचाही, પણ પ્રશ્ન પૂછતા સંકોચ કરે, બધા લોકો સંકોચ કરે છે। એક તો ભાઈને મોઢામણ કશું પૂછાય જ નહીં, મોટા ભાઈને નાનો ભાઈ મોઢામણ તો પૂછે નહીં, અને પૂછવામાં પણ ભાઈ પાછું કંઈક
હવે સંતના લક્ષણ જાણવાના એમાં તમને ખબર નથી આટલી એમ પણ કહી દે, એટલે ટૂંકમાં એવું થઈ જાય. તેથી સંકોચ પામે છે. બધા સંતો જ છે, એ લોકો એક જાણે, એમના લક્ષણ એ પોતે જાણે એ પૂરતું જ, છતાંય પણ સંતના લક્ષણ જાણવા ઈચ્છે છે, પણ પૂછતા ખૂબ સંકોચ. કદાચ અમારી દુષ્ટતા લાગે તો, આટલું ખબર નથી એમ પણ કહી દેતો, એવું કહે નહીં તો એવું માને કદાચ, એમ કે દુષ્ટતા આપણે જણાય તો. ચિતો એ સર્વ મારુત સુદપા ગાહી પાહી, બધા લોકો મારુત સુદ અર્થાત આ હનુમાનજી તરફ નજર કરે છે કે હનુમાનજી પૂછે, કારણ કે હનુમાનજીને કોઈ ઠપકો કોઈ મળતો નથી. વસ્તુ એવી છે ને એ જરા, એટલે એનો અર્થ એવો છે કે કારણ કે ઘણા લોકોના પ્રવેશ પ્રેમ બધા પણ પ્રવેશ બહુ અંદર હોય એકદમ જ. ઘણી વાર જોયું છે આખી દુનિયા ડરતી હોય એને પણ ઘણા લોકો એવા ઘૂસી ગયેલા હોય છે, કશો ડર જ ના લાગે લોકોને. એવું જોયું છે મેં. બધા પ્રકારની છૂટ એ લોકોને હોય, બધા પ્રકારની છૂટ એ લોકો લઈ શકે. હનુમાનજી આવા કંઈક લાગે છે. આ ત્રણ ભાઈઓ બિચારા બહુ સંકોચમાં રહે, મહાન ભક્તો છે ભગવાનને, પણ એમનો આપણે પરમ પ્રેમ છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી, એવું કોઈ અંતર નથી. અને છતાંય સંકોચ મહાન છે. હનુમાનજીનો બહુ લાંબો સમય રહ્યા ગમે તે હોય પણ એમને કોઈ સંકોચ નથી. એ સીધા જઈને પગ દબાવ, આપણા દૂર પ્રણામ કરીને ઉભા રહે અને પેલા સીધા પહોંચી જ જાય, પગ દબાવવા મળે, આમ પ્રેશર કંઈક એક્યુ પ્રેશર ફટાફટ કરવા મળે, કોઈ પ્રકારનો સંકોચ હોય જ નહીં. અને પેલા એમને સંકોચ ના હોય, આપણને એમ કે અડકવા દે કે ના અડકવા દે એવું આપણને લાગે. એટલે આવું હોય છે, બધી જગ્યાએ જોવામાં આવે છે કે ઘણા લોકોનો એકદમ અંદર પ્રવેશ હોય છે. હનુમાનજીનો પ્રવેશ છે, એટલા માટે કદાચ એ થોડી દુષ્ટતા કરે તો પણ એમના પર જરા ગુસ્સે ના થાય કે શું નહીં, કે ચલાવેલા એમની બધી વસ્તુ ચલાવેલી માટે બધા ભાઈઓ હનુમાનજી તરફ જોવે છે કે આપણા વતી એ પ્રશ્ન પૂછે. સુનીચ હૈ પ્રભુ કે મુખ કે વાણી, બધા ભાઈઓ ભગવાનના મુખની વાણી સાંભળવા ઈચ્છે છે, સ્વાભાવિક છે. અમે પણ હંમેશા ભાઈઓ ભગવાનના મુખ તરફ હંમેશા નજર કરી જ રહેલા હોય. પ્રભુ કમલ વિલોકત રહી, ભગવાનના મુખ કમલ સતત એ લોકો બધા ભાઈઓ હંમેશા વિલોકન કરતા જ હોય, હંમેશા દર્શન કર્યા જ કરતા હોય. છે ને માટે કબહુ કૃપાલ હમય કુછ કઈ, ભગવાન અમને કંઈક આજ્ઞા કરે એ માટે, અથવા કંઈક ભગવાન જ સાંભળવાનું મળે, એટલે હંમેશા ભગવાનના વચન સાંભળવાની ઉત્સુકતા તો હોય જ છે. સુની ચહે પ્રભુ મુખ કહેવાની, ભગવાનના મુખની વાણી સાંભળવાની અત્યંત ઈચ્છા છે. જો સુની હોય સકલ ભ્રમહાની, શા માટે એવી ભગવાનના મુખની વાણી સાંભળવાની આટલી ઉત્કંઠા કેમ છે? જે શ્રવણ કરવાથી બધા ભ્રમ દૂર થઈ જાય. કારણ કે બધી જગ્યાએ વાણીમાં એવું થતું નથી હોતું, ક્યાંક વાણી સાંભળીને ગૂંચવાડો ઉત્પન્ન થાય બને, પણ અહીંયા તો ભગવાનની વાણી. એટલે અર્જુન પણ કહે ભગવાન કે આપ તો ભગવાન વિવેકપૂર્ણ વચન જ બોલો, આપના વચન ભ્રમ નષ્ટ થવા જોઈએ, હું બંધમતી છું, મારામાં આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થયો, એવું અર્જુન કહે. અંતરજામી પ્રભુ સબજાના, ભગવાન અંતર્યામી છે, અંતરાત્મા છે, સર્વ અંતરમાં નિવાસ કરનારા છે, સર્વ વૃત્તિઓનો સાક્ષી છે, સર્વજ્ઞ છે, સર્વવિદ છે, બધું જાણી ગયા. આ ભાઈઓના હૃદયમાં શું થઈ રહ્યું છે અને હનુમાનજી વગેરેમાં દરેકમાં શું થઈ રહ્યું છે ભગવાન જાણે. કારણ કોઈ કહ્યું નથી કાંઈ. આમ તો હનુમાનજી પણ આમ એવી તો હિંમત ના કરે, તો એવો પહેલ ના કરે. હનુમાનજીએ જોયું કે બધા ભાઈઓ મારી તરફ જોઈ રહ્યા છે અને હું પ્રશ્ન પૂછું એવી જાતની કંઈક જાતની અપેક્ષા રાખી રહ્યા છે, છતાં હનુમાનજી પણ પહેલ ના કરી. હનુમાનજીને પણ એટલી હિંમત ના થઈ લાગે છે કે અંતેથી છેવટે ભગવાને જ પોતે પહેલ કરવી પડી. અંતરજામી પ્રભુ સબજાના, ભગવાન અંતર્યામી છે, બધું જ જાણી ગયા. ભૂજ તો કહું કા હનુમાન, એટલે પહેલા પોતે જ કહે છે કે હનુમાન કહે તો હવે શું છે, શું પ્રશ્ન છે, એમ શું વાત છે. હનુમાન કહે શું વાત છે, કઈક વાત છે ખરું. આ તમારા ચહેરા પર જોઈને લાગે છે કે કઈ વાત છે. શું વાત છે જાણે છે. હનુમાનજી પૂછે, એમણે કહે છે શું વાત છે. એટલે ભાઈઓને પણ સીધું પૂછતા, હનુમાનજીને સીધું પૂછે છે. આ રીતે તો મોટા ભાઈને નાના ભાઈઓ માટે, નાના ભાઈને મોટામાં એકદમ અદબ છે, વિનય છે, આ પ્રકારનો સંબંધ છે, મર્યાદા છે, અને મર્યાદા કહેવાય. બધી જગ્યાએ જેને કે બોલ એવું કરવું એવું હોતું નથી. એટલે ટૂંકમાં
દરેક જગ્યાની પોતાની મર્યાદા હોય. ન બોલવું એવું પણ નથી, પણ દરેકની પોતાની મર્યાદા હોય છે. આવી રીતે ભાઈઓ વચ્ચે આ પ્રકારની મર્યાદા છે. જોરી પાની કહ તબ હનુમંતા. આ પ્રકારે હનુમાનજીને જયારે પૂછવામાં આવ્યું કે શું વાત છે, ત્યારે હનુમાનજી હવે હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યા, સુનો દીન દયાલ ભગવંતા. એ ભગવાન આપ તો હંમેશા દીન પર દયા કરનારા છો, આ ભગવાન છો. અને દીન દયા, હું દીન છું, મારવા દયા કરનાર છું. કારણ કે તો વિચાર કરો, બધા ભાઈઓને પૂછવાને બદલે કોઈ ભાઈઓને નથી પૂછ્યું કે શું વાત છે, મને પૂછો છો. એટલે કે આ સંજોગોમાં ભાઈ કરતા જાણે મને વધારે મહત્વ ના મળ્યું હોય, મારા દીન પર દયા કરવા મળે આપ કરી રહ્યા છો. નાથ ભરત કશું પૂછે ને ચાહે. આમ તો ત્રણેય ભાઈઓ કઈ પૂછવા ઈચ્છે છે. હનુમાનજી કહે છે, હે નાથ, આ ભરતજી કંઈક પૂછવા ઈચ્છે છે. એ ત્રણેય ભાઈઓમાં પ્રધાન વક્તા કે પ્રધાન પ્રશ્ન કરનાર ભરતજી કહે. પ્રશ્ન કરત મન સકુચિત આહી. મનમાં પ્રશ્ન છે પણ ખૂબ સંકોચ કરી રહ્યા છે ભરતજી. કારણ કે પ્રશ્ન એવો છે કે કદાચ ભગવાન કહે કે આમાં વળી પૂછવાનું શું હતું, આટલું જાણતો નથી, વગેરે વગેરે, તો ડાપણ મારે છે. કારણ કે એવું છે ને, ભરતજી ધારો કે સંતના લક્ષણ પૂછે. હવે સંત પોતે જ છે, ભરતજી જ સંત છે. તમે સંતના લક્ષણ, એમના જેવા સંત કોઈ છે નહીં, એ સંતના લક્ષણ પૂછે લાગે કે ભાઈ શું એની પાસે શું ઈરાદો છે, કે પોતાની વડાઈ કરવા માંગે છે, શું કરવા માંગે છે, એવું બધું કદાચ લાગે. આવી પ્રકારની છાપ કદાચ ઉભી થાય જો ભરતજી પૂછે. એટલા માટે ભરતજી પ્રશ્ન કરવામાં સંકોચ રાખે છે. એટલે ભગવાન આશ્વાસન આપે છે, તુમ જાનહુ કભી મોર સુહાવ. હે કભી, મારા સ્વભાવ તો તું જાણે છે. ભરત એ મોહી કછું અંતર કાવ. ભરત મને મારામાં કોઈ અંતર છે નહીં, નથી જાણતો. ભરત તો મને પ્રાણ પ્રિય છે. રામ પાન પ્રિય નાથ તુમ સત્ય વચન મમતાત. ભરતજીને હનુમાનજી કહે છે. ત્યારે હનુમાનજી પસાર થઈ રહ્યા છે, પછી નીચે ઉતરે છે ને, પછી ભરતજીને કહે છે કે ભરતને ચિંતા છે કે ભગવાનનો યાદ કરે છે કે નહીં. તો કે નહીં, નાથ પ્રાણ પ્રિય, રામ પ્રાણ પ્રિય નાથ તુમ. હે નાથ, તમે તો રામજીને પ્રાણથીમાં પ્રિય છો. સત્ય વચન મમતાત, અમારું સત્ય વચન છે. એટલે ભરત તો ભગવાનને પ્રાણ સમાન પ્રિય છે. ભગવાને કહ્યું ને, વિભીષણ પણ જયારે બોલાવે ભગવાનને, ભગવાન આવો અમારા મહેલમાં આવો, આપ નિવાસ કરો, વગેરે વગેરે, તો કે જો મારા પ્રાણથી પણ પ્રિય ભરત મારી રાહ જોઈ રહ્યો છે, અને મારે એક ક્ષણ પણ હવે મારાથી વિલંબ ના થાય. એટલે હનુમાન તું જાણે છે કે મારામાં ભરતમાં કોઈ અંતર નથી. આવું કહ્યું એટલે ભરતજીનો સંકોચ ગયો. આમ ભગવાને હનુમાનજી નામ કહીને ભરતજીનો સંકોચ દૂર કર્યો કે મારે એની વચ્ચે કોઈ અંતર જ નથી. એટલા માટે એના વિશે ગેરસમજ થવાનો પ્રશ્ન જ નથી. અંતેથી આ તો ઘણી વાર પ્રશ્ન પૂછે ને તો પણ બીજી પણ એક તકલીફ થાય કે આપણામાં કંઈક સંશય છે, ને અજ્ઞાન છે, ને મોહ છે, ને શોક છે, એવું બધું હોય પ્રશ્નની પાછળ. તો કે નહીં, મારો પ્રાણ પ્રિય છે, મારા સમાન છે, માટે એનામાં શોક હોય, મોહ હોય, સંશય હોય જ ના શકે. માટે કોઈ પ્રકારનો સંકોચ રાખવાની જરૂર નથી. સુની પ્રભુ વચન ભરત ગહે ચરણા. ભગવાનના વચન સાંભળીને ભરતજીએ ભગવાનના ચરણ પકડી લીધા. સુનો નાથ પ્રણતા આરતી હરના. પ્રણતની આરતી અર્થાત દુઃખ હરનારના ભગવાન, મારું વચન આપ સાંભળો. 36મો દોહામાં કહે છે, નાથન મોહી સંદેહ કછુ. નાથન મોહી સંદેહ સપને હું શોક ન મોહ. સપને હું કેવલ કૃપા તુમારી. કેવલ કૃપાનંદ સંદોહ. કૃપાનંદ. નાથ અને મોહી સંદેહ કશું. એ ભગવાન, મને કોઈ પ્રકારનો સંદેહ નથી. સપને હું શોક અને મોહ. શોક અને મોહ તો મને સ્વપ્નમાં પણ નથી. ભરતજી પોતે નિવેદન કરે છે કે પોતાને શું છે, આ શેને કારણે છે. કેવલ કૃપા તુમારી. ભગવાન આપની કૃપા માત્ર છે કે મારા મનમાં કોઈ સંદેહ નથી.
અને સ્વપ્નમાં પણ શોક કે મોહ નથી, આપની કૃપાને કારણે જ છે. માનવ કોઈ લાયકાત નથી, મેં કોઈ સાધન કર્યું નથી કે આ પ્રકારની સ્થિતિ મને પ્રાપ્ત હોય, પણ ભગવાન આપની કૃપા છે. કેમ? કૃપાનંદ સંદોહ. ભગવાન તો કૃપાને આનંદના સંદોહ છે. ચિદાનંદ સંદોહ કહેવાના બદલે આમ તો ચિદાનંદ કહેવાય કે સચ્ચિદાનંદ કહેવાય, પણ ભગવાન કહે કૃપાનંદ સંદોહ. આપ તો કૃપા અને આનંદના સંદોહ છો. તો સંદોહ એટલે કે રસ સાર સમાન છો કૃપાનંદના, તો કૃપાનંદ ઘન છો આપ તો. આમ કરીને ભરતજીએ પોતાના મનની સ્થિતિ રજૂ કરી. કહ્યું છે પરોપકાર કૈવલ્યે તોલયિત્વા જનાર્દન ગુરુવી ઉપકૃતિમ મત્વા અવતારાન દશા ગૃહીત. તો જનાર્દન ભગવાને એક તરાજુ લઈને તોડ્યું. શું તોડ્યું? પરોપકાર ને કૈવલ્ય. ભગવાન તો પોતાના પરમધામમાં છે, કૈવલ્યમાં છે એક બાજુ, બીજી બાજુ પરોપકારનો પ્રશ્ન આવ્યો. આ પૃથ્વીના દેવતાઓ ભગવાનને આવીને વિનંતી કરે કે ભગવાન આ પૃથ્વી પર આવીને દુઃખ દૂર કરો, પરોપકાર કરો. તો શું કામ પરોપકાર કરે? પોતે તો પોતાના કૈવલ્ય સ્થિતિમાં નિષ્ઠ જ નહીં, કૈવલ્ય અને પરોપકાર બંનેનું એમણે જોખ્યા તાજવામાં. ગુરુવીમ ઉપકૃતિમ મત્વા અવતારાન દશા ગ્રહીત. બંનેમાં કયું પલ્લું નમ્યું? ઉપકૃતિમ ગુરુવીમ મત્વા. આ ઉપકાર જે છે એ વધારે વજનદાર નીવડ્યું, અને એટલા માટે 10 અવતારાન ગ્રહીત. ભગવાને 10 અવતાર ધારણ કર્યા પરોપકાર કરવા માટે. ટૂંકમાં પરોપકાર કરવો, કૃપા એ ભગવાનનો સ્વભાવ જ છે. આટલી ભૂમિકા પછી હવે ભરતજી પ્રશ્ન પૂછી રહ્યા છે. આગળ કહે છે, કરો કૃપા નિધિ એક ઢીઠાઈ. કરો કૃપા નિધિ मैं सेवक तुम जन सुखदाई. मैं सेवक संतन के महिमा रघुराई. संतन बहुविधि वेद पुराणन गाए. श्रीमुख तुम पुनि कीनि बढ़ाए. श्रीमुख तिन पर प्रभु ही प्रीति अधिकाई. तिन पर सुना चहूँ प्रभु तिन कर लक्षण. सुना कृपा सिंधु गुण ज्ञान विचक्षण. कृपा संत असंत भेद बिलगाई. संत प्रणत पाल मोहि कहु बुझाई. प्रणत संतन के लक्षण सुनु भ्राता. संतन अगणित श्रुति पुराण विख्याता. संत असंत निकैसी करनी. संत
જેમે કુઠાર ચંદન આચરણી, કાટે પરસુમલય સુनु ભાઈ, કાટે નિજ ગુણ દે સુગંધ બસાઈ, કરો કૃપાનિધિ એક ઢીઠાઈ. હે કૃપાનિધિ, આપ તો કરુણાના નિધિ છો, કૃપાના નિધિ છો. એક દુષ્ટતા હું કરવા માંગુ છું. મેં સેવક તુમ જન સુખદાય. દુષ્ટતા હું કરી શકું. હું સેવક છું, આપ તો બધા જનોને, ભક્તજનોને સુખ આપનારા છો. આ સેવક લોકો થોડી આવી દુષ્ટતા કરી શકે. એમે ભગવાન તો પોતાના સેવકોને, ભક્તોને સુખ આપનારા છે, માટે થોડી દુષ્ટતા કરી લઉં છું. સંતન કહે મહુમા રઘુરાય. હે રઘુરાય, આ સંતોનો મહિમા બહુવિધ વેદ પુરાણ ગાય. આ વેદ અને પુરાણોમાં બહુ જ પ્રકારે સંતોનો મહિમા ગાવામાં આવ્યો છે. હવે પોતાને સંત લક્ષણ વિશે જાણવાની ઉત્કંઠા કેમ થઈ એ કહ્યું કે સંતને, સંતનો મહિમા તો વેદ અને પુરાણમાં બહુ રીતે ગાવામાં આવ્યો છે, એ તમે જાણીએ છીએ. શ્રીમુખ તું પુની કી બળાય. તદુપરાંત ભગવાન આપે આપના શ્રીમુખથી આ સંતોની વડાઈ કરી. કહ્યું આપના આવાથી હું ધન્ય બની ગયો. આપના દર્શનથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. આ સંત મોક્ષનું દ્વાર છે. આ બધું કહ્યું ભગવાને. પોતાનું ઉત્તરી એમને બિછાવી બેસવા માટે. શ્રીમુખ તું પુની કી બળાઈ. આપના શ્રીમુખથી આપને એમની ખૂબ મોટાઈ વર્ણન કર્યું, મહિમા કયો. તેને પર પ્રભુ પ્રીતિ અધિકારી. આપના વ્યવહાર જોઈ છે મેં. આ વ્યવહાર પછી લાગ્યું કે સંત માટે આપને સૌથી અધિક પ્રેમ છે. પોતાનું ઉત્તરીય એમને બેસવાના બિછાવ્યું હતું, બધું સમય જોયું નહીં હોય, તેથી આ સંત પર આપને અધિક પ્રેમ છે એ અમે જોયું. આપણે એમની વડાઈ કરી એટલું જ નહીં, મોટાઈ કરીએ ખરા, છતાં વ્યવહારથી ખબર પડે કે અંદર કેટલો પ્રેમ છે. ભગવાને મુખેથી તો આ લોકોની પ્રશંસા કરી, જોડે જોડે વ્યવહારથી સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન એમના માટે અત્યંત પ્રેમ છે. સુના ચાહો પ્રભુ તેને કર લક્ષણ. અહોવાને કારણે ભગવાન આ સંતોના લક્ષણ જાણવાને એમને અત્યંત ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે, માટે આ સંતોનું લક્ષણ જાણવા ઈચ્છે છે. લક્ષણ એને કહેવાય જે કોઈ વસ્તુને બીજા બધા કરતા અલગ જણાવે, જેથી આપણે એને જાણી શકીએ, બીજા બધા કરતા જુદું કરીને. આ લક્ષણ એવા છે ને મોટા ભાગના કે વાસ્તવમાં બહારનું પ્રદર્શન ના થાય. આ સંતોના લક્ષણો જોઈશું. જેમ અર્જુન ભગવાનને સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણન કરવાનું કહે, તો એ સ્થિત પ્રજ્ઞની જાણ કોઈ બહારના આચરણથી ભાગ્યે જ થતી હોય. મોટાભાગના સ્થિત પ્રજ્ઞાના જે સદગુણો છે એ તો બધા પોતે અંદર હોય, એટલે પોતે જ જાણતા હોય, સાક્ષી ભાષ્ય છે, તેથી મોટે ભાગે એમને જ ખબર, આપણે ખબર ના પડે. એટલે ભગવાન એટલે કહે છે કે કૃપા સિંધુ કોને જ્ઞાન વિચક્ષણ. ભગવાન આપ કૃપા સિંધુ છો અને આ ગુણ ને જ્ઞાનમાં નિપુણ છો, એટલે બધાના ગુણ કેવા છે, બધી વસ્તુઓમાં જાણવામાં આપ નિપુણ છો, મને આપ કહી શકો. નીતિ પ્રીતિ પરમાર્થ સ્વાર્થ કૌન રામ સમ જાન જથાર્થ. અનીતિ પ્રીતિ પરમાર્થ સ્વાર્થ કોઈ વસ્તુ ભગવાન કરતા કોઈ વધારે જાણતો નથી. માટે આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો, આપ સર્વશ્રેષ્ઠ જ્ઞાતા છો અને કૃપાના સાગર છો, સર્વશ્રેષ્ઠ વક્તા છો. માટે આપ જે કહેવા માટે યોગ્યતા ધરાવો છો. બીજા કોઈને પૂછી લે ને મને શું કામ પૂછે, એ પણ કહે ને મારો સમય ના બગાડીશ કે નહીં નહીં, ભગવાન આમાં આપના જે સમાન કોઈ અધિકારી નથી. સંત અસંત ભેદ બિલગાય. સંત અને અસંત, અસંત નવો શબ્દ નીકળ્યો, સંત અને દુષ્ટ વચ્ચેનો ભેદ બિલગાય, આ અલગ કરીને સંત અને અસંતના કે સંતને ખલ કે દુષ્ટ લોકોના જે ગુણ છે કે દોષ છે એ બંનેને આપ જુદા કરીને કહો. પ્રંદ પાલમય કહું બુઝાય.
મને સમજાવીને, હે પ્રણતપાલ, મને સમજાવીને આપ કહો. આ પ્રકારે ભરતજીએ ભગવાન સમક્ષ વિનંતી કરી. સંતના અને અસંતના આ બંનેના ગુણ અને દોષ જાણવા માટે ભગવાનને વિનંતી કરે છે. તેથી બંનેને જુદા કરીને આપ અમને કહો. ભગવાન શરૂ કરે છે. સંતન કે લક્ષણ સુનુ ભ્રાતા. હે ભાઈ, આ સંત પુરુષના લક્ષણ તું સાંભળ. અગણિત શ્રુતિ પુરાણ વિખ્યાત. અગણિત એમના લક્ષણો છે. શ્રુતિ એટલે વેદો અને પુરાણમાં અત્યંત વિખ્યાત છે એવા અગણિત આ સંતના લક્ષણો છે. હવે સંત અસંતની એક મુખ્ય લક્ષણ આપે છે. સંત અસંતની કઈ અસી કરણી. આ સંત અને અસંતની આ કરણી આ પ્રકારની છે. એક તો વસ્તુ એમની કરણી પરથી આપણે જોઈ શકીએ આ સંત કે અસંત કેવા છે. એમની કરણી અર્થાત એમના કાર્ય પરથી, આચરણ પરથી આપણે નક્કી કરી શકીએ. તો આચરણમાં શું મહાન તફાવત છે. જેવી કુઠાર ચંદન આચરણી. એક તો કુહાડી હોય, બીજું ચંદનનું લાકડું હોય. એ બંનેના આચરણમાં જે પ્રકારનો તફાવત છે કે જે પ્રકારનો વિરોધ છે એ પ્રકારનો વિરોધ આ સંત અને અસંતમાં હોય છે. ભાઈ શું વિરોધ છે? કુહાડીમાં અને ચંદનમાં શું વિરોધ છે? કાંટે પરસુ મળે સુનું ભાઈ. કે ભાઈ સાંભળ, આ કુહાડી છે એ ચંદનને કાપી નાખે છે. એટલે કાપી નાખવું એટલે સૌથી વધારે કષ્ટ પહોંચાડવું એથી વધારે. એટલે ટૂંકમાં આ પરસુ જે છે કે કુહાડી છે એ ચંદનને વધારે કષ્ટ પહોંચાડે, કાપી નાખે છે. તો પેલું ચંદન શું કરે છે? નિજ ગુણ દે સુગંધ બસાય. એક બાજુ આ કુહાડી છે ચંદનના લાકડાને કાપી નાખે છે, નાશ કરી નાખે છે. જાણે કે જયારે એને કાપવામાં આવે ત્યારે પણ ચંદન પોતાની સુગંધ આ કુહાડીને પ્રદાન કરે છે. ઉમા સંત કે ઇહે બડાઈ મંદ કરત જો કરે ભલાઈ. શિવજી કે ઉમા આ સંતની મોટી બડાઈ છે, મોટાઈ છે કે પોતાને દુઃખ આપનારે પણ એ વાસ્તવમાં સુખ આપે છે. ટૂંકમાં બેઉ પોતાનો સ્વભાવ છોડતા નથી. આ કુહાડી પોતાનો સ્વભાવ ના છોડે, જ્યાં જાય ત્યાં બધું કાપ કૂપ જ કરે. ચંદન પોતાનો સ્વભાવ ના છોડે, જે પોતાના સંપર્કમાં આવે એને પોતાની સુગંધ પ્રદાન કરે, એ જે હોય તે. એટલે આમાં કહેવામાં આવ્યું કે ભાઈ આ કુહાડી ચંદનને કાપે તો પણ કુહાડીમાં રહેલો દ્વેષ, નિષ્ઠુરતા, ક્રૂરતા, જેને કારણે કુહાડી ચંદનને કાપી નાખે, એ નિષ્ઠુરતા કે દ્વેષ કે ક્રૂરતા કોઈ ચંદનમાં આવતા નથી. પણ ચંદનમાં સુગંધ છે એ તો કુહાડીમાં આવે છે. આમ દુષ્ટ છે ક્યારે સંતને પ્રભાવિત કરતો નથી, પણ સંત છે એ દુષ્ટને પ્રભાવિત કરતા હોય છે. એ આપણે જોયું છે સંત પુરુષના જીવનમાં કે કેવી રીતે પેલા લૂંટારાઓ, બધા ખૂનીઓ આ લોકો આવી આવીને કેવા પોતાના શસ્ત્રો એમના ચરણે ધરે છે. એ બતાવે છે કે સંત લોકો જરૂર આ દુષ્ટ પ્રભાવ પાડે. પેલા દુષ્ટને કારણે આ લોકો દુષ્ટ બની એવું નથી બનતું. તો એનું પરિણામ શું આવે છે? ભગવાન 37મા દોહામાં કહે છે, તાતે સુરસી સન ચડત, તાતે જગવલ્લભ શ્રીખંડ, अन्नदाहि पीटत घनहि, अन्नदाहि पीट परसु बदनु यह दंड. આપણે હંમેશા લાગે આ કેમ ચાલે? પણ સ્વામી ચાલે કેમ? આ કેવી રીતે ચલાવી લેવાય? કારણ જોઈએ અન્યાય થઈ રહ્યો છે, આ જે નિષ્ઠુરતા, ક્રૂરતા છે, કેમ ચાલે? ભગવાન કેમ ચલાવે? તો નથી ચલાવી લેતો. ભગવાન કર્મફળ દાતા છે અને તેથી આ બંનેના વ્યવહાર કે કરણને કારણે જે ફળ મળે છે ભગવાન વાત કરે છે. તાતે સુરસી સન ચડત. આ ચંદન જે છે એ તો કપાઈ જાય છે અને સંત હોવાને કારણે આ દેવતાના મસ્તક પર ચડે છે. જગવલ્લભ શ્રીખંડ. આ ચંદનનું એક નામ શ્રીખંડ. આ તો લક્ષ્મીદેવીનો ખંડ છે. લક્ષ્મીદેવનો અંશ કહેવાય છે, એને શ્રીખંડ કહેવાય છે. પેલો શ્રીખંડ નહીં, આપણો પણ આ શ્રીખંડ. એટલે ચંદન શ્રીખંડ કહે છે સંસ્કૃતમાં.
જગવલ્લભ. દુનિયામાં કોઈ એવું ન હોય જેને ચંદન અપ્રિય હોય. સમગ્ર જગતને પ્રિય છે ચંદન. લક્ષ્મીદેવનો અંશ છે અને દેવતાઓના મસ્તક પર કે કપાળ પર ચડતો હોય છે. આ પ્રકારે ચંદનની આ કરણીને કારણે નવું ફળ મળે છે, અર્થાત એની શ્રેષ્ઠ ઉન્નતિ થાય છે. તો પેલાનું શું થાય છે? કુહાડીનું શું થાય છે? અનલદાહી પીટ ઘનહી પરસુ બદનું યહ દંડ. પરસુ બદનું, આ પેલી કુહાડીનું વદન, વદન એટલે એનું ફળ જે છે ને એને શું દંડ, એને કાપ્યું ને એને શું દંડ મળે છે? અનલદાહી પીટ ઘનહી, એને અગ્નિમાં બરોબર તપાવીને હળથોળાથી ટીપવામાં આવે છે. આ પ્રકારનું ફળ તો કે કુહાડીના ફળને મળતું હોય છે. એટલે કે આ કંઈ બહુ મહત્વની વસ્તુ નથી, છતાં પણ જાણવાની વસ્તુ છે કે કર્મના નિયમ પ્રમાણે કોઈ એમાંથી છટકી શકતું નથી. ભલે આપણને એમ લાગે કે કર્મ નિયમ કામ કરતો નથી અને ક્યાંય દુનિયામાં ન્યાય નથી, પણ છેવટ ન્યાય આવી જાય. એક જન્મ તો બે જન્મ અમુક કરી છેવટ તો આ બધું સર્વર થઈ જતું હોય છે. ટૂંકમાં દેર હે અંધેર નહીં. ભગવાનના ઘરમાં દેર કદાચ એમ લાગે કે ભાઈ ન્યાય આવતા વાર લાગી, પણ અંધેર નથી, અન્યાય તો નથી. હવે આગળ વર્ણન કરે છે. એટલે સંત અને અસંતને આ વચ્ચેનો એક ભેદ, મુખ્ય ભેદ સમજાવ્યો. હવે એની વિગતથી વર્ણન કરે છે. વિષય અલંપટ શીલ ગુના કર. વિષય અલંપટ પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે પર પર સમ અભૂત રિપુ વિમદ વિરાગી. લોભા મરશ હર્ષ ભય ત્યાગી. કોમલ ચિત દીનન પરદાયા. કોમલ મન ક્રમ મમ ભગ મમ વચ ક્રમ મમ ભગતિ અમાયા. મન સબહિ માન પ્રદ આપુ અમાની. સબહિ ભરત પ્રાણ સમ મમ તે પ્રાની. ભરત વિગત કામ મમ નામ પરાયણ. શાંતિ બિરતિ બિનતિ મુદિતાયન. શાંતિ શીતલતા સરલતા સ્મયત્રી. શીતલતા સરલતા દ્વિજપદ પ્રેમ ધર્મ જનયિત્રી. ये सब लक्षण बसहि जासु उर. ये सब जानहु तात संत संतत फुर. जान समदम यम नीति नहीं डोलहि. समदम परुष बचन कबहु नहीं बोलहि. परुष તો ભગવાન વિગતવાર હવે સંતના વર્ણન કરે છે લક્ષણનું. વિષય અલંપટ. પહેલા એમને કોઈ પ્રકારના વિષય લંપટતા, વિષય લોલુપતા નથી. સ્વાભાવિક છે, જે અંતરમાં આનંદ હોય ત્યાં બહારના વિષયો માટે લોલુપતા ન જ હોય.
અંતરનો દુઃખ હોય, શોક હોય, વિષાદ હોય, શૂન્યતા હોય, તો જ પછી મન હંમેશા બહાર આનંદ માટે સુખની શોધ કરતું હોય, એટલે વિષયમાં લંપટ હોય. વિષય લંપટ જે વિષયમાં લોલુપતા નથી. એટલે વિષયનો આનંદ માણી શકે એક વાત છે, પરંતુ વિષય સંબંધ કેવો છે? લંપટતાનો નથી. તેને ત્યક્તેન ભુંજીતા, ટૂંકમાં વિષયને ભોગવે તો પણ કોઈ પ્રકારની આસક્તિ વગર, કોઈ પ્રકારના તો કે લોલુપતા વગર. શીલ ગુના કરે, શીલ સચ્ચરિત્ર, અને ગુણ તો ખાણ સમાન છે આ સંતો. પર દુઃખ એમને પોતાનું કોઈ દુઃખ જ નથી, દુઃખ હોવાનું કારણ જ નથી એમને ખરેખર. તો આગળ કહે છે, કારણ કે દુઃખેશુ અનુદ્વેગમનાઃ સુખેશુ વિગત સ્પૃહ. આમ વીત રાગ ભય ક્રોધ, રાગ ભય ક્રોધથી મુક્ત હોવાના કારણે એમને કશું દુઃખ છે જ નહીં. તો એમને દુઃખ પડે છે. એટલે સંત પુરુષોને જો દુઃખ આવતું હોય કેવી રીતે? પર દુઃખ, બીજાના દુઃખે દુઃખી થનારા. અને સુખ તો એમને હોય જ છે, છતાં સુખ દેખે પર બીજાના સુખે સુખી થનારા, બીજાના દુઃખે દુઃખી થનારા. ખરેખર તો સુખી થનાર તો છે જ. મને તો આનંદ જ છે, છતાં આનંદ વધારે ઉલ્લાસના રૂપમાં, હર્ષના રૂપમાં પ્રગટ થાય જ્યારે સંત પુરુષો બીજા કોઈના સુખમાં જોએ, ઉન્નતિ કોઈને જોએ, કોઈને બઢતી જોએ, એટલે એમને અત્યંત સુખ થાય. આમ સુખના સમુદ્રમાં પણ ઉછાળો આવે આ સંતના હૃદયમાં, જ્યારે દુઃખ પણ એમને આવે બીજાના દુઃખને જોઈને. બધા સાથે સમદૃષ્ટિ ધરાવનારા છે. અભૂત રીપુ, એમને કોઈ રીપુ અથવા શત્રુ તો છે જ નહીં, ક્યારે શત્રુ હતો જ નહીં. અજાત શત્રુ, જેને શત્રુ જન્મ્યો જ નથી. હશે ભૂતકાળમાં, પણ સંત હોવાના કારણે હવે એમને કોઈ શત્રુ નથી. કઈ શત્રુતા બુદ્ધિ જ કોનામાં છે? શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર. શત્રુ બુદ્ધિ એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ કરો. શત્રુની બુદ્ધિનો વિનાશ કરો એમ કહેવાતો તો મારામાં શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ. એટલે એમને કોઈ જાતનો શત્રુ નામનો ભાવ જન્મતો જ નથી. સામેનો કદાચ દ્વેષ કરતો હતો, પણ એમના પ્રત્યે દ્વેષ જન્મતો નથી. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પ્રાણી માત્ર પ્રત્યે દ્વેષનો ભાવ. વિમદ વિરાગી, કોઈ મદ નથી, કોઈ ઘમંડ નથી. માણસ મદ ક્યારે આવે? જાણે કંઈક કોઈ કશું પીધું હોય, શરાબ વગેરે પીધું હોય, અને માણસ કેવો મદમાં આવી જાય ને ભાન ભૂલી જાય, એ ક્યારે એવો મદ એમનામાં હોતો નથી. ટૂંકમાં પોતાના ગુણ માટે, પોતાના કશાય માટે એમના ઘમંડ નથી. વિરાગી, વૈરાગ્ય તો એમનો સ્વભાવ જ છે. લોભ અમર છે, હર્ષ ભય ત્યાગી, લોભ નથી. તો લોભ કોને કહેવાય? જેમ વસ્તુ આવતી જાય તેમ તેમ મન વધારે માંગતું જાય. એ મન માગે મોહ રોકે સુખમાં, જેમ આપણે વધારે માગે નામ છે લોભ. તો કે લોભ એમના નથી. અમર છે એટલે અસહિષ્ણુતા, સહન ના કરી શકું. કદાચ પોતાનું કશું થયું આમ સહન ના કરી શકું, અમર્ષ કહેવાય. તો કે નહીં, અમર્ષ અસહિષ્ણુ સહિષ્ણુ હોય છે. હર્ષનો ઉછાળો પણ નથી કે ભય પણ નથી. આમ આ બધા 12મા અધ્યાયની ભગવાને જે વર્ણન કર્યા છે ભક્તોના, એ બધા પણ જે શાસ્ત્રમાં વર્ણન કરેલું છે બધું, ભક્તોનું, સંતોનું, જ્ઞાની પુરુષોનું, મહાપુરુષોનું, કર્મયોગીનું, આ બધાનું અહીંયા આગળ સંકલન જોવા મળે આપણને. કોમલચિત દીનન પરદાયા. તો આ સંતોનું ચિત્ત હંમેશા કોમળ હોય છે. આગળ કહ્યું, સંત હૃદય નવનીત સમાના, કહા કવિન પરી કહે ન જાના. સંત હૃદય નવનીત સમાના. આ સંત પુરુષ હૃદય એટલે બધી કઠોરતા ચાલી ગઈ છે. હૃદય બધાનું કોમળ સ્વભાવથી, પણ આ બધા અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, ભયને કારણે, અસલામતીને કારણે, રાગદ્વેષને કારણે બધી કઠોરતા આવી ગઈ છે. હૃદયમાં કઠોરતા છે એ કોઈ સ્વાભાવિક નથી, આગંતુક છે. પણ મોટે ભાગે બધા હૃદય કઠોર બની ગયા છે. અનેક પ્રકારના ઘા ખાઈને, ટૂંકમાં અનેક પ્રકારનો દ્વેષ થઈ થઈને, ફરિયાદો થઈ થઈને, અનેક પ્રકાર સંઘર્ષને કારણે હૃદય બધા કઠોર બની ગયા છે. એટલે સંતનો અર્થ આ બધી કઠોરતા જેના હૃદયમાં નાશ પામી છે, માટે અત્યંત કોમળ છે. સંત હૃદય નવનીત સમાના. આ સંત હૃદયને માખણ સાથે સરખાવ્યું. કહા કવિને પરી કહે ન જાના. તો કવિ લોકો સંતના હૃદયની ઉપમા શોનો પ્રયત્ન કરે છે, અને એની ઉપમા માખણ સાથે આપે, પણ કઈ ખરેખર તો માખણ પણ એની ઉપમા કરી શકે નહીં, તુલના ન કરી શકે.
નીચે પરિતાપ દ્રવે નવનીતા. આ નવનીત કે માખણ જે છે એ તો એને પોતાને જયારે તપાવવામાં આવે ત્યારે બિચારો ઓગળી જાય. પર દુઃખ દ્રવય સંત સુપુનીતા. પણ આ સંત જે છે એ બીજાને દુઃખથી દ્રવી જાય છે. એટલે ખરેખર હૃદયની કોમળતાની તુલના કરે એવું કઈ છે જ નહીં, કવિનું હોતું નથી. કોમલ ચિત દીનન કરદાયા. જે દીન છે એના માટે હંમેશા નરમાં દયા રહેતી હોય છે. મન બચે ક્રમ મમ ભગતિ અમાયા. ભગવાન કહે છે કે એમનામાં મારા માટે નિષ્કપટ ભક્તિ હોય છે. મનથી, વચનથી, કર્મથી મારા પ્રત્યે નિષ્કપટ ભક્તિ ધરાવનારા છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ આ જગતની અંદર કોઈ સંબંધ કપટ વગરનો હોતો જ નથી. કોઈ એટલે કે અજ્ઞાની. અજ્ઞાની જગતની અંદર કોઈ પણ સંબંધ કપટ વગરનો હોતો જ નથી. કૈવત રહિતમ પ્રેમન ભવતી માનુષે લોકે. ભલે ને ગમે તેવો પ્રેમ હતો પણ કંઈક કપટ તો હોવાનું જ અંદર. અખંડાજી મહારાજ કહે ને કે ભાઈ પતિ કોઈ દાડો પોતાના મનની બધી વાત પત્નીને કહે નહીં અને પત્ની બધી વસ્તુ પતિને ના કહે. ભલે ગમે તેટલા નજીક હોય તો પણ એવા તો ખુલ્લા નથી, બધું જ કહી દે. કોઈ પ્રકારનો કપટ ના હોય એવો પ્રેમ તો કદાચ હશે તો બહુ જ દુર્લભ હશે. યદિ ભવતી કસ્ય વિરહો વિરહે સત્યવિકો જીવતી. આવો નિષ્કપટ જે પ્રેમ હતો વિરહ હોય જ કેમ શકે, અને વિરહ તો જીવી કેમ શકે. એટલે વિરહ હોય છે અને વિરહ છે જીવે છે એ બતાવે છે કે કંઈક કપટ હોવું જોઈએ. કપટ એટલે ટૂંકમાં કંઈક અંદર માયા, અંદર કંઈક હોવું, બહાર કંઈક હોવું, કંઈક તો છુપાવવાનું હોય, કંઈક થોડો દંભ રહેલો હોય, કંઈક તો અંદર હોય. હોય જો કે જ્યાં સુધી માણસ અજ્ઞાની છે ત્યાં સુધી મનમાં અનેક પ્રકારની અસલામતી ભય રહેવાનો છે. માણસ કપટ કેમ કરતો છે? ભયને કારણે કપટ કરે. એને ભય છે મને કંઈક થઈ જશે, મારું નુકસાન થશે, હું જો એકદમ ખુલ્લો થઈ જઈશ તો મારો લાભ લેવામાં આવશે, એવું થાય. આમ માણસને ભય લાગતો હંમેશા ખુલ્લા કરવામાં પોતાની જાતને, અને પોતાની બધી લાગણી કહી દઈશું તો મારો તિરસ્કાર થશે, એવું થાય. અને માટે હંમેશા કંઈ ને કંઈ અંદર આપણે સંઘરી રાખવું પડે, છુપાવી રાખવું પડે. એટલું જ નહીં પરંતુ છળ પણ કરવું પડે. અંદર કંઈ એટલી બધી આપણને ગમો ના હતો પણ એવું બતાવવો પડે, એવું પણ કરવું પડે. આમ સંજોગો જોઈને વર્તન કરવું પડે. તેથી મારું વર્તન નિર્ણય સંજોગ કરતા હોય, મારું હૃદય ના કરતું હોય. આ બધી લાચારી છે. આ બધું જાતનું જે છે એ દોષ કરો તો દોષ કે આ બધી લાચારી છે. અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે, અંદર ભયને કારણે, અસલામતીને કારણે ઘણી બધી લાચારી છે. અંતેથી કોઈ સંબંધ ભાગે એવો જ હશે જેમાં કોઈ પ્રકારનું કપટ કે છળ કે ડોળ ન હોય એવું ભાગી જશે. પણ આ તો કહે છે કે મન બચે ક્રમ મમ ભગતિ અમાયા. ભગવાન માટે ભક્તિ હોય એમાં થોડુંક તો કંઈક રહેલું જ હોય, થોડીક તો ગણતરી હોય, કંઈક તો અપેક્ષા હોય. ભગવાન માટે ભક્તિમાં કંઈક હોય. આ લોકોનો મનથી, વચનથી, કર્મથી ભગવાન માટે નિષ્કપટ પ્રેમ છે. નિષ્કપટ કેમ? કોઈ પ્રકારની અપેક્ષા, ભગવાન પાસે પણ કોઈ પ્રકારની અપેક્ષા નથી. આમ તો આપણે કશું કરીએ એટલે કોઈ અપેક્ષા હોય અંદર છે, અને એ અપેક્ષા આપણે જાહેર ન કરીએ એટલે અંદર કપટ આવ્યું છે. કોઈ પૂછે ને કે ભાઈ સ્વામી શું છે? કંઈ નથી જોઈતું. અંદર જોઈતું હશે આપણે કંઈ નથી જોઈતું. એટલે કે બહાર આપણે મોટા દેખાવા માંગીએ કે મારી કોઈ જરૂરિયાત છે નહીં. અંદર જરૂરિયાત હોય એટલે ટૂંકમાં કંઈક કપટ આવ્યું, છળ આવ્યું, કંઈક તો છુપાવવાનું આવ્યું છે. અને એની કંઈ ને કંઈ છુપાવવાનું થતું જ હોય છે. ભગવાનને આપણે જાણીએ કે છતાં ભગવાન સાથે કંઈ ને કંઈ પ્રકારની જરા કપટ છે, એટલે કંઈ ને કંઈ અપેક્ષાઓ રાખવામાં આવે તો નહીં. આ નિષ્કામ ભક્તિ છે સંત પુરુષોની. સબહિ માન પ્રદ. એ બીજી મોટી વસ્તુ કઈ, બધાને માન આપનારા અને આપ અમાની સ્વયં કોઈ પ્રકારની માનની માંગણી નહીં કરનારા. બધાને માન આપનારા, બધાને માન હું શેનો આપો, હું શેનો કરો. આમ તો આપણે માન માગીએ, એ મને આપે તો હું માન આપું, ચાલો બધાને બધા આપે એવું કરીએ. ટૂંકમાં સોદો કરીએ, એ જેટલું માન આપે એટલું માન હું આપું. કારણ કે બીજાને માન આપવાથી હું નીચો પડી જાઉં છું. હવે આપણી સમજ છે ને, બીજાને માન આપીશું તો આપણે નીચા થઈ જઈશું, હું ચાલો નીચો થવું. એટલા માટે અને માન મને મળે તો હું મહાન છું, અને તેથી મને માન મળવું જોઈએ. આમ બીજાને માન ન આપવું
અને બીજા પાસે માન માગો એ સામાન્ય મનુષ્યમાં હોય છે. આ બધું સમજી શકાય એવું છે. એટલે આમાં કઈ કોઈ નિંદા નથી કે દોષ નથી, ટીકા નથી, પણ આ લાચારી છે. ખરેખર બહુ દયાજનક વસ્તુઓ છે આ બધી. આ દોષ હોય એમ દયાજનક તો ખરા. કે આગળ કહે છે કે માણસ કેવી રીતે બધી પોતાની બધી તક ચૂકી જાય છે. આ બધા ધમાલની અંદર આખું જીવન પૂરું થઈ જાય છે આ ધમાલની અંદર. અને તેથી જે કરવાનું જે થતું નથી, આ બધાની અંદર જાત જાતની ગણતરીઓ મને આમાં તેમાં કર કરીને માણસના સમય શક્તિ બધું વ્યય થઈને પૂરું થઈ ગયું કામ. અને તેથી જે છોડવાનું છે એ છૂટતું નથી, પકડી રાખવામાં આવે છે. એ પણ અવિવેક જ છે, એ પણ ખરેખર લાચારી જ છે, મોહ છે જે છે તે. તો એટલા માટે આ બધું વર્ણન કરવામાં આવે છે. કેવી રીતે? તો કે આ સંત પુરુષોના લક્ષણો વર્ણન કરવામાં આવ્યું, જેથી કંઈક એમાંથી આપણે ગ્રહણ કરવાના માટે જ છે કે સબહી માન પ્રદય, બધાને માન આપે છે. ટૂંકમાં બીજાને માન આપવાથી પોતાનું માન ઘટી જાય એમને લાગતું નથી, માનની જરૂર જ નથી. આ બહુ અમાની એમને લાગતું જ નથી કે મને માન મળવું જ જોઈએ. એટલા અંદર નમ્ર છે, જાણે છે કે જે કદાચ કોઈ વિશેષતા મારામાં હોય એ મારે કારણે છે જ નહીં, એ બધી ઈશ્વરની કૃપાને કારણે છે. આમ પોતાની કોઈ વિશેષતાનો યશ પોતે લેતા જ નથી, બધો યશ ઈશ્વરને જ આપે છે. અને પોતાનો જે કે મર્યાદા હોય એનો બધો પોતે, એનો દોષ પોતે ગ્રહણ કરે છે, અપયશ પોતે રહે છે કે આ દોષ બધા મારા છે અને જે કંઈ બધા ગુણ છે એ બધા ભગવાનના છે. એટલે પોતે માનને યોગ્ય છે કે માન મળવું જોઈએ એવી જાતની એવી એમની કોઈ જાતનો ખ્યાલ જ નથી. સાથે સાથે પોતે એવા નમ્ર છે કે જો બીજામાં કોઈ ગુણ દેખાય તરત જ ખુશ થઈ જાય અને તરત માન આપે. જ્યાં ગુણ દેખાય તરત માન આપે. આ રીતે સબહી માન પ્રદ આપું અમાની, અને પોતે કોઈ પ્રકારના માન વગર ઈચ્છા વગરના છે. મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત કહે છે હનુમાનજી, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. આ સચરાચર જે છે ભગવાનનું રૂપ છે, એના માટે હું તો બધાનો સેવક છું. આવું જે માનતો હોય બધાનો સેવક જ છું. માટે સેવકે માન માગવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે પોતાના વિશે શું માનીએ છે એ નક્કી થાય. પણ મેં સેવક સચરાચર, આ સચરાચરનો સેવક છું. રૂપ સ્વામી ભગવંત, આ મારા સ્વામી છે ભગવાન, એ સચરાચરનું રૂપ ધારણ કરીને પ્રગટ થયેલા છે, માટે હું સચરાચરનો સેવક છું. અને એવું હોય તો માન માગવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં, અને સેવક બધાને માન આપે. તેને પર પ્રભુની કૃપા અધિકાય, વળી પાછી આવા જે હોય એના પર કૃપા પ્રભુની વધારે હોય. ટૂંકમાં આ પ્રકારના સદગુણ હોવા કે એમાંનો લેશ પણ હો એ વાસ્તવમાં ભગવાનની મહાન કૃપા બતાવે છે. ભરત પ્રાણ સમ મમતે પ્રાણી, હે ભરત આવા પ્રાણીઓ અર્થાત આવા જે મહાપુરુષો છે એ બધા મને પ્રાણ સમાન પ્રિય છે. પછી આગળ ગયો વિગત કામ મમ નામ પરાયણ. વિગત કામ એટલે આગળ કહ્યું વિષય લંપટ, એટલે કોઈ પ્રકારની કામના જેમનામાં નથી. એટલે આંતરિક પૂર્ણતા હોવાને કારણે અંતઃપૂર્ણ બહિઃપૂર્ણ, અંતરમાં પૂર્ણ છે બાહ્યમાં પૂર્ણ હોવાને કારણે કોઈ કામનાનો અવકાશ જ નથી. કામના ન હોવી એ કે આપણા હાથમાં નથી. આપણા મનમાં અધૂરપ હોય તો કામના એક પછી એક જન્મવાની જે છે એમાં આપણને કોઈ વિકલ્પ નથી. અને તેથી જ્યાં સુધી મનમાં અધૂરપ કામના હોવાની, પણ કોઈ અધૂરપ ના હોય કોઈ કામના જ નથી, મારે અકામી. વિગત કામ મમ નામ પરાયણ, હંમેશા મારા નામને પરાયણ હોય છે. મારા ભક્તો મારું નામ સ્મરણમાં જ મશરત હોય છે. બ્રહ્મ રામ તે નામ બળ ભરદાયક ભરદાની. એ જાણે છે કે આ ભગવાન કરતા ભગવાનનું નામ વધારે ચડિયાતું છે, અને તેથી એ લોકો હંમેશા નામ પરાયણ હોય. નામ હોય ત્યાં નામ એ હોય, આવવો જ પડે. શાંતિ બેરતી બેનતી મુદિતાયન, એ શાંતિનું આયન છે, વૈરાગ્યનું આયન છે. વિનતી એટલે વિનયનું આયન છે, અને મુદિતા એટલે પ્રસન્નતાનું આયન છે. એમનામાં શાંતિ, વૈરાગ્ય, વિનય, પ્રસન્નતા હંમેશા રહેલા હોય છે. શીતળતા, સરળતા, મૈત્રી, મૈત્રી એટલે મૈત્રી. શીતળ હંમેશા હોય, સરળ હોય, હંમેશા સર્વભૂતાના મૈત્ર કરુણ, બધાના મિત્ર સમાન. દ્વિજપદ પ્રેમ પરમ ધર્મ જનયિત્રી,
આ દ્વિજપદ પ્રેમ આ બ્રાહ્મણના ચરણો હંમેશા પ્રેમ ધરાવનાર હોય છે. આપણે એક મોટી વસ્તુ છે, બ્રાહ્મણ એટલે પવિત્ર મનુષ્ય. બ્રાહ્મણ એટલે જે પવિત્ર હોય, સાત્વિક પુરુષ હોય, એમના ચરણમાં પ્રેમ ધરાવનાર છે. એટલે તુલસીદાસજી મહારાજ માટે આ બ્રાહ્મણોના વગેરેના ચરણમાં પ્રેમ બહુ મહત્વની વસ્તુ છે. તેથી આ સંત પુરુષ હંમેશા બ્રાહ્મણોના તો કે સત્પુરુષોના ચરણો પ્રેમ ધરાવનાર હોય છે. દ્વિજપદ પ્રેમ ધર્મ જનયિત્રી. તો એવી કઈ વસ્તુ છે આ ધર્મની જનયિત્રી છે? જન એટલે માતા. આ ધર્મની માતા કોણ છે? બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ એ વાસ્તવમાં ધર્મની માતા છે. એ શીતળતાની માતા છે, સરળતાની માતા છે, મૈત્રીની માતા છે અને ધર્મની માતા છે બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ. એટલે એવું છે ને કે હરિતોષ અને વ્રત દ્વિજ સેવકાય પુણ્ય એક જગ મહ નહીં દૂજા મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. આ ભગવાન ખુશ થાય છે. જ્યારે જ્યારે બ્રાહ્મણની પૂજા કરવામાં આવે ત્યારે ભગવાન ખુશ થાય છે. પણ ભગવાનને ખુશ કરવા માટે આ કહ્યું બ્રાહ્મણોના ચરણમાં પ્રીતિ. પુણ્ય એક જગ મહ નહીં દૂજા. આના સિવાય જગતમાં કોઈ પુણ્ય નથી. મન કરવા વચન વિપ્રપદ પૂજા. મન કરવા વચનથી બ્રાહ્મણના ચરણની પૂજા કરવી એના સમાન જગતમાં કોઈ પુણ્ય નથી. તેથી આ સંત પુરુષ હંમેશા આ બ્રાહ્મણોના ચરણમાં રતી હોય છે. ये सब लक्षण बसई जासूर. हे भरत, આ બધા લક્ષણ જેના હૃદયમાં વસે છે. જાનહુ તાત સંત સંતત સ્ફુર. તો એ સ્પષ્ટ એટલે સંત છે એ તારે જાણવું. સમદમ નિયમ નીત નહીં ડોલહી પરશ બચન કબહુ નહીં બોલહી. એ ક્યારે શમ દમ નિયમ નીતિમાંથી ક્યારે પણ ચલાયમાન થાય નહીં. ક્યારે નીતિનો ત્યાગ ન કરે, શમનો ત્યાગ ન કરે, દમનો ત્યાગ ન કરે, નિયમનો ત્યાગ ન કરે. નિયમ એટલે આ શૌચ સંતોષ તપા વગેરે નીતિનો ક્યારે ત્યાગ ન કરે. તો એમાં કોઈ સંજોગો એમને આ શમ દમ નીતિ નિયમથી ડોલાવી ના શકે. આપણો નિયમ ચાલે આવે, નિયમ લીધો હોય પણ હવે સંજોગ પ્રમાણે નિયમનું પાલન કરવામાં આવે, બાકી છૂટી જાય. નીતિ બધી જગ્યાએ ના ચાલે સ્વામીજી. બધી જગ્યાએ નિયમો ના ચાલે, બધી જગ્યાએ દમ ના ચાલે નહીં. તો અમને કઈ વસ્તુ એવી નથી જેમને ડોલાયમાન કરતી હોય. પરુષ વચન કબહુ નહીં બોલે. ક્યારે પણ કઠોર વચન તો બોલતા જ નથી. કૃદ્યંતમ ન પ્રતિકૃદ્યેત આકૃષ્ટ કુશલમ વધેત. આવું કહેવામાં આવ્યું છે. કૃદ્યંતમ ન પ્રતિકૃદ્યેત. ક્રોધ કરનાર પ્રત્યે ક્રોધ ન કરવો જોઈએ. આકૃષ્ટ હે કુશલમ વધે. કોઈ આપણને આક્રોશ કરે, ગાળો દે તો પણ એને કલ્યાણ કુશલમ વધે. આ તો બહુ ઊંચી વાત છે. ટૂંકમાં આ સંત પુરુષો ક્યારે પણ કઠોર વચન કહેતા નથી. હંમેશા એનો અર્થ એ થયો કે હંમેશા કોમળ વચન કહે છે, કુશળ વચન કહે છે. 38મા દોહામાં કહે છે, નિંદા અસ્તુતિ ઉભય સમ. નિંદા મમતા મમ પદ કંજ. તે સજ્જન મમ પ્રાણ પ્રિય. દિન મંદિર સુખ પુંજ. નિંદા અસ્તુતિ ઉભય સમાન. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. સમતા મમ પદ કંજ. એટલે જેને માટે નિંદા અને સ્તુતિ, કારણ કે નિંદા માટે પોતાને પાત્ર ગણતા નથી. જો સ્તુતિ માટે પોતાને પાત્ર ગણતા હોઈએ તો આપણે નિંદાના પાત્ર થઈ જઈએ. તો સ્તુતિ જયારે કરવામાં આવે ત્યારે પણ એ સ્તુતિ પોતાની થાય જેવું માનતા જ નથી. આ સ્તુતિ ભગવાનની થઈ રહી છે. નિંદા કરવામાં આવે, પોતાની નિંદા થાય એમ ન માને,
ઉપાધિની નિંદા થઈ રહી છે. મમતામાં પદકંજન, મારા ચરણકળોમાં હંમેશા મમતા છે. તે સજ્જનો પ્રાણ પ્રિય, આવા સજ્જનો મને પ્રાણ જેવો પ્રિય છે. ગુણ મંદિર સુખપુંજ, જે હંમેશા સદગુણોના મંદિર સમાન છે અને સુખના પુંજ સમાન છે, એટલે કે સુખના ઘન સમાન છે. એવા સજ્જનો હંમેશા મને પ્રિય છે. આ તો સંત અસંતન બંનેના ગુણ સાંભળવા માટે સાંભળો, એટલે ભગવાન હવે અસંતનના ગુણ કહે છે. સુનહુ અસંતન કેર સુભાવ, સુનહુ અસંતન કેર ભૂલેહુ સંગતિ કરિયન કાઉ, તિન કર સંગ સદા દુઃખદાયી, તિન કર સંગ जिनि कपिलहि घाले हर हाय, जिनि खलन हृदय अति ताप विसेखी, जरहि सदा पर संपत्ति देखी, जह कहूँ निंदा सुनहि पराए, हर्षहि मनहु परिनिधि पाए, काम क्रोध मद लोभ परायन, काम क्रोध निर्दय कपटी कुटित मलायन, निर्दय भयरु अकारण सब काहू सो, जो कर हित अनहित ताहू सो, जो कर झूठ लेना झूठ देना, झूठ झूठ ही भोजन झूठ चबेना, झूठ बोल ही मधुर बचन जिमि मोरा, खाहि महा अहि हृदय कठोरा, સુનહુ અસંતન કેર સ્વભાવ, ભૂલેયું સંગતિ કરીએ કાઓ. હવે આ સંતનનો સ્વભાવ સાંભળો. એ કહેવાની શું જરૂર છે ભાઈ? સંતનો સ્વભાવ કયો પૂરતો જ તો કે નહીં. અથવા તો ધર્મ જિજ્ઞાસા, ધર્મ પણ જાણવો જોઈએ, અધર્મ પણ જાણવો જોઈએ. એ ધર્મનો સંગ થાય, અધર્મનો પણ ત્યાગ થાય. આ બંને વસ્તુ જાણવી જોઈએ. જીવનમાં શું ગ્રહણ કરવું અને શું ત્યાગ કરો, બંને વસ્તુ જાણવી જોઈએ. માટે સુનો અસંતન કેર સ્વભાવ,
ખરેખર તો આ સંત અને અસંતન બંને દરેકના હૃદયમાં રહેલા જ હોય છે. દરેક હૃદયથી અર્થાત સ્વભાવથી સંત જ છે. દૈવી સંપત્તિ બધાને સ્વાભાવિક છે, પણ અવિવેકને કારણે આસુરી સંપત્તિમાં પ્રવેશ કરી ગઈ છે. અને માટે બહાર નજર તો થઈ શકે કરવી હોય તો, પણ છતાં આપણા તરફ પણ નજર કરી શકે કે આપણામાં સંતના ગુણ છે. જો કમનસીબે આ સંતના પણ આ દુર્ગુણો પણ આવી ગયા છે. ભૂલ એવું સંગતિ કરી અને કાવ, જ્યારે આ દુષ્ટ લોકોની સંગતિ ન કરવી, અથવા તો આ દુર્ગુણ છે એની સંગતિ ન કરવી. ટૂંકમાં આવો દુર્ગુણ આપણા હૃદયમાં ધારકો ઉપસ્થિત થાય તો ક્યારે એની સંગતિ ન કરવી, અર્થાત એને સમર્થન ના આપવું, એને ચલાવી ના લેવો. કદાચ થાય, ઉત્પન્ન થાય, જે બધું વર્ણન કરશે એ બધી આસુરી વૃત્તિ ઉત્પન્ન થાય પૂર્વના કર્મને કારણે, સંસ્કારને કારણે, પણ એને વાજબી ના ઠેરવી. ટૂંકમાં આપણામાં જે કંઈ હોય એને પાછા આપણે સાચું ઠેરવીએ. આ તો થાય જ ને સ્વામીજી, આમ તો થાય જ ને, આમ કરતા આમ થાય જ ને, એવું નહીં. આમાંનો કોઈ પણ દુર્ગુણ મનમાં દેખાય તો ક્યારે એનો સંગ ના કરવો, એને વાજબી ન ઠેરવવું, સાચું ન ઠેરવવું, પ્રમાણિત ન કરવું. તીને કરે સંગ સદા દુઃખદાયી, એમનો સંગ દૂરથી ત્યાગ કરો. શા માટે? કારણ કે આમનો સંગ છે હંમેશા દુઃખ ઉત્પન્ન કરનારો છે. આવા મનુષ્યો જે હોય એમનો સંગ પણ દુઃખ ઉત્પન્ન કરનારો છે, અને આ પ્રકારના દુર્ગુણ હોય એમનો સંગ પણ દુઃખ ઉત્પન્ન કરનારો છે. તો કેવું દુઃખ આવે એનું દૃષ્ટાંત આપ્યું. જીમી કપેલહી ઘાલે હરહાઈ. કેટલીક વાર આ ગાયોના ધણમાં એક હરાઈ ગાય, હરાઈ એટલે રખડેલ કે હરાઈ ગાય હોય ને, એ ક્યારેક ગાયોના ધણમાં ઘૂસી જાય તો આ બધી પેલી ગાય હોય કપિલ, એટલે સારી ગાયો જે હોય બધાને બહુ દુઃખ આપે, છોડે નષ્ટ કરી નાખે. એટલે કહે છે કે તમે દુષ્ટ લોકોનો સંગ કરશો તો તમારે મુશ્કેલીમાં આવવું પડશે, કોઈક વાર તમે એમાં ફસાઈ જવાના છો. એક કથા કહે છે, આવી અહીં લખી છે કે આવી એક આવી હરાઈ ગાય હતી, એને પેલી કપિલા એટલે કે પેલી સારી ગાયનો સંગ કર્યો, અને સમજાવી પટાવીને એને કોઈ ખેતરમાં ચરવા લઈ ગઈ. કઈ વાંધો નહીં, ચાલ ને, હું શું તારી સાથે, શું કામ ચિંતા કરે, એમ કરીને લઈ ગઈ. અને પછી પેલો ખેડૂત આવ્યો દંડો લઈને, એટલે પેલી તો ભાગી ગઈ. પેલી બિચારી ભાગી ના શકી, એને માર ખાવો પડ્યો. આવી કથા કહેવામાં આવે. કેવી રીતે પેલી? એટલે આવી કથા પ્રસિદ્ધ હશે માટે અહીંયા તુલસીદાસ મારા દૃષ્ટાંત આપે છે કે એક તો પેલી હરાઈ ગાય દૂધ પણ ના આપે, લાત પણ મારે, શિંગડા પણ મારે, બધું કરે, અને જોડે જોડે બીજાના ખેતરમાં જઈને ચરે પણ ખરી. તો બિચારી ગાય આવી થઈ ગઈ હશે ગમે તો ટૂંકમાં. તો આવી ગાય કેવી રીતે, એવું અંગ્રેજીમાં કહે છે વન રોટન એપલ, એક સડેલું સફરજન હોય એ બધાને બધા સડો ઉત્પન્ન કરે. હવે ગાય આખા ધણને દુઃખ આપે, જે હોય તે. ટૂંકમાં કહેવાનો વાત એ છે કે ભાઈ દુષ્ટ લોકોનો સંગ ન કરો, કારણ કે આપણે એમાં મહાન વિપત્તિમાં આવી જઈએ. સર્વ દુઃખ કરનારો છે, અહીં પણ દુઃખ કરે, અને કોઈક રીતે આપણે એના પ્રભાવમાં આવી જઈને એને જો કરવા લાગીએ તો આ લોકમાં અને પરલોકમાં પણ દુઃખ છે. તો હવે એ વર્ણન કરે છે. એટલે પહેલા ભૂમિકા રચી. આ શેના માટે કહેવામાં આવે? જેથી આવા કોઈ જાતના દુર્ગુણો દેખાય તો એનાથી દૂર રહેવું, એનો સંગ ના કરવો, નજીક ના જવો. જેમ મા પોતાના બાળક ને કે ભાઈ પેલા ઘેર ના જઈશ, એ સાથે ના બોલીશ, એને ઘેર ના લઈ આવીશ, તેવી રીતે અહીંયા કહે છે કે ભાઈ આનાથી દૂર રહેવું. ખલન હૃદય અતિ તાપ અભિષેકી. પહેલી વસ્તુ છે ખલ કે દુષ્ટ મનુષ્ય હૃદય હંમેશા સંતાપ જ રહેલો હોય, હૃદય બળેલું ને બળેલું જ હોય. એક જગ્યાએ સુરેશ્વરાચાર્યજી કહે છે કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ લાગેલો હોય તો ક્યાં એને લીલોતરી કેવી રીતે આવી શકે? વૃક્ષમાં એક કોટર હોય, એમાં જ ધારો કે આગ લાગેલી હોય તો ક્યાંય લીલોતરી વૃક્ષ પર હોઈ ના શકે. તેવી રીતે આ લોકો હૃદયમાં હંમેશા જ્વલન જ હોય, હંમેશા સંતાપ હોય. સંતાપ કેમ થાય છે? જરા સદા પર સંપત્તિ દેખી. આ બીજાની સંપત્તિ જોવે, બીજાની ઉન્નતિ જોવે, બીજાની ચડતી જોવે, એટલે એમના હૃદયમાં સંતાપ જન્મે. દુનિયામાં તો આપણા કરતા સંપત્તિવાળા લોકો હોવાના જ. આપણે ગમે તેટલા મહાન હોઈએ તોય પણ આપણા કરતા ચડીએ તો કોઈ તો હોવાનું જ, કોઈ પણ ક્ષેત્રમાં. એક તો આપણે કદાચ
કંઈક વિશેષતા ધરાવતા હોય તો પણ કોઈ ક્ષેત્રમાં, બીજા ક્ષેત્રમાં તો નહીં જ. સંગીતમાં કશી ખબર ના પડે, વ્યાકરણમાં ખબર ના પડે, ચિત્રમાં કશી ખબર જ ના પડે શું છે આ બધું. અને તો ભલે ને ગમે તેવી આપણે વિશેષતા કોઈ ક્ષેત્રમાં ધરાવનારા હોઈએ પણ બીજા અનેક ક્ષેત્રમાં આપણું કશું જ જ્ઞાન નથી આવતું. અનેક ક્ષેત્રમાં વિશેષતા ધરાવનારા લોકો હોવાના એમ જોઈએ ને આપણે ટૂંકમાં કોઈની ચડતી જોઈએ આપણી અંદરની અધૂરપ તરત હૃદયમાં આવી જાય, એને કારણે દુઃખ થતું હોય છે. અને તો આ ઈર્ષા કરનારા લોકો કે હવે તો બીજાનું ઉન્નતિ જોઈએ અને તરત મનમાં સંતાપ જન્મે. અને ચારે બાજુ ઉન્નતિ જોયા જ કરે, હંમેશા સંતાપ જ અંદર થતા. એટલે કહે છે કે ખલન હૃદય અતિ તાપ વિષેખી. આ ખલ કે દુષ્ટ લોકોના હૃદયમાં હંમેશા સંતાપ રહેલો હોય છે. જયારે જીવો ત્યારે બળેલા ને બળેલા, એને કારણે હંમેશા એટલે અંદરથી ધૂંધવાતા જ હોય. પેલો પરમ અંગારા પેલા હોય, બહાર રાખ હોય, અંદરથી ધૂંધવાય, અંદર ધૂંધવાટ જ હોય. જરાક તને ભડકો થાય, જરાક તને કંઈક પડે ને ભડકો થાય. એમને ક્યારેક ક્યારેક આનંદ થતો હોય, ના થયો નહીં, ક્યારે આનંદ થાય તો કહે છે જહ કહો નિંદા પરાઈ સુનહી પરાઈ. કોઈ નિંદા સાંભળે, કોઈની પડતી સાંભળે, કોઈ ચડતી સાંભળે એટલે હૃદયમાં સંતાપ જન્મે. કોઈની પડતી સાંભળે હર્ષ હિમાનું પરિનિધિ પાય. તો કોઈ આમ બીજાની નિંદા સાંભળે, બીજાની પડતી સાંભળે, ખૂબ હર્ષ થાય. એનું પણ કારણ છે બીજાની પડતી સાંભળીને આપણને લાગે હું કંઈક છું. એટલે આપણને તો આનંદ ક્યારે આવે, હું કંઈક મહાન હોઉં તો જ મને આનંદ આવે. દુઃખ ક્યારે થાય, મારી નાનમને કારણે દુઃખ થાય. બીજાના ઊંચા નીચા કારણે મને કંઈ થતું જ નથી. ખરેખર મને સુખ થાય પણ મારે કારણે, મને દુઃખ થાય પણ મારે જ કારણે. એ કંઈક જે સંજોગોમાં મને એમ લાગે કે હું સ્વીકાર્ય છું, હું બરોબર છું, યોગ્ય છું, સારો છું, જે વ્યક્તિ મારામાં આ પ્રકારનો ભાવ ઉત્પન્ન કરે કે જે સંજોગો ભાવ ઉત્પન્ન કરે એ વસ્તુ મને ગમવાની જ છે. અને જે સંજોગો એવો ભાવ ઉત્પન્ન કરે કે હું હીન છું, ઉતરતો છું, તો ખરેખર મને મારા માટે દુઃખ છે પણ છેથી એ સંજોગો માટે પણ દુઃખ થાય. અને કોઈની નિંદા સાંભળે, કોઈની પડતી સાંભળે એટલે આપણને હા ચાલો આપણને આપણી મોટાઈનું જ્ઞાન થાય કે હા હું કેવો મહાન છું. અથવા એમ થાય કે ચાલો આ બધા સરખા છે, મારા જેવું જ છે કોઈ. ટૂંકમાં આપણને લાગે આવો ભાઈ હરખા એના જેવું છે ચાલો, એટલે કંઈ સંતોષ થાય કે ભાઈ આપણે એકલા નથી આમાં. દુનિયા આવી છે સ્વામી, તમને શું ખબર પડે, તમે ફલાણાનું સાંભળ્યું છે. પેલા આપણે જેને માન આપતા એની જ વાત કરે. તમારા સ્વામીજી માટે તમને ખબર છે, પેલા માટે ખબર છે, ફલાણા ખબર છે, બસ આવું બધું જાણતા હોય કે માનતા હોય ગમે તો હોય. ટૂંકમાં આ બધી એમને ખબર હોય, ચારે બાજુ શું પોલમ પોલ શું દોષ છે બધા જાણતા હોય કે માનતા હોય ગમે તે રીતે, અને એમાં જ રાજતા હોય કે બસ દુનિયા આખી આવી જ છે. એનો સંતોષ છે. દુનિયામાં ક્યાંય પણ સત્ય નથી, ક્યાંય પણ સદગુણ નથી, બસ એનો આનંદ છે. હર્ષ હરખઈ મનુ પરિનિધિ પાય. એક પડેલો ખજાનો મળી ગયો હોય, આમ ખજાનો ખોદતા ખોદતા પરિશ્રમ કરવો પડે તો પડેલો ખજાનો મળી જાય તો કોઈ નિંદા કરવામાં આવે ત્યારે જેને તરત ખજાનો મળી ગયો હોય એવું મહાન હર્ષ એ લોકોનો થઈ જાય. કામ ક્રોધ મદ લોભ પરાયણ. હવે કામ પરાયણ, ક્રોધ પરાયણ, મદ પરાયણ, લોભ પરાયણ, નિર્દય કપટી કુટિલ મલાયન. નિર્દય દયા વગરના, કપટ કરનારા, કુટિલ મળ એટલે કે મલિનતાનું આયન, મલિનતા જ નું તો ઘર છે. બૈરુ વકાર સબ કાહું સો. કોઈ કારણ વગર બધા સાથે વૈર કરનારા છે. જો કર હિત અહિત તાહું છો. જે પોતાનું હિત કરે અહીં સામે જ વૈર રાખે. એટલે કારણ વગર બધા સાથે બસ ઝઘડી જ પડે, લડી જ પડે. કે કારણ મળ્યું ના મળ્યું લડી પડે. અને પોતાના પર હિત કરનારું પણ હિત કરે હશે. આ બધું બતાવે છે. અંદર અત્યંત દુઃખ અને શોક અને વિષાદ બતાવે છે. જેને આપણે દુષ્ટ માણસ કહીએ છીએ કોઈ સુખી ના હોય. સુખ કોઈ દિવસ આ દુર્ગુણ હોય જ ના શકે. સુખ તો સદગુણમાં જ હોય. આ પ્રકારના દુર્ગુણ ધરાવનારા માણસો બહારથી ગમે તેવા દેખાતા હોય ક્યારે સુખી ના હોય, બહુ દુઃખી હોય. અને માટે એનું દુઃખ જ આ બધામાં પ્રગટ થતું હોય. એટલે અંદરનું દુઃખ છે, વિષાદ છે, કેમ પ્રગટ થતું હોય છે એ બધું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. ટૂંકમાં
આ બધા પ્રત્યે આપણને કોઈ તિરસ્કાર ન જન્મે કે દ્વેષ ન, પરંતુ આપણામાં સહાનુભૂતિ જન્મે, અનુકંપા. આવું છે એટલે પછી આપણે એનો વાદ ના કરીએ, એનામ કરે હું કરું એવું નહીં, એવો વાત કરવાની જરૂર નથી. એનો અર્થ કે આપણે એનો સંગ કર્યો. કોઈ આપણી સામે આપણે વર્તન કરે ને આપણે એનું એવું જ વર્તન કરવાનું છે કે આપણે સંગ કર્યો, તો કે એનાથી હંમેશા દૂર રહેવું, એ લોકોનો વાદ ના કરવો, એના પ્રત્યે અનુકંપા હોવી, સહાનુભૂતિ હોવી. નહીં સહાનુભૂતિ, દ્વેષ હશે તો પણ એને આપણા દ્વેષ આવી જશે. જૂઠ હૈ લેના, જૂઠ હૈ દેના, એવી લેવડ દેવડ બધામાં જૂઠાણું જ હોય. ટૂંકમાં એ લોકોનો પ્રામાણિક તો હોય જ ના શકે, સચ્ચાઈ હોતી જ નથી. કારણ કે જુઠ્ઠું બોલી બોલીને, જુઠ્ઠું કરી કરીને લાભ પામી ગયાને કારણે જુઠ્ઠાપણું બરોબર એમનામાં રૂઢ થઈ ગયું છે. અને એની સાચો વ્યવહાર કરી શકતા નથી. ટેવ જ પડી ગઈ જુઠ્ઠું જ બોલવાની, ગમે તે સંજોગોમાં જુદું જ કે કારણ વગર જ ઘણી જુઠ્ઠું બોલે. બસ એમ જ હવે ટેવ પડી ગઈ. લે એમાં એ પાછળ એનું પણ પાયો જૂઠાણામાં હોય, આપે એનો પાયો પણ જૂઠાણામાં હોય. જૂઠ એ ભોજન જૂઠ ચબેના, આ જૂઠનું જ ભોજન કરનાર હોય, જૂઠને જ ચાવનાર હોય. જૂઠ ભોજન કરવું ને જૂઠ ચાવવું એટલે એમાં જૂઠાનું શું આવે? તું કહે છે કે ભોજન કંઈક કર્યો ને બહાર બીજું કંઈક કહે, ચાવ્યું કશું કરે ને બહાર બીજું કંઈક કહે. ચાવે ચણા ચાવી ના આવે કે શું ચાવતા, તો કે હું બદામ ને પિસ્તા ચાવતો, એવું કે એ જૂઠ ચબે. ભોજન ખીચડી ખાધો ને શું, તો પકવાન ખાધો, એવું કંઈક આવી જાતનું જૂઠ એ ભોજન જૂઠ ચબેના. ઘણી વાર તો આ જુઠ્ઠું બોલાવો લોકો એવા કુશળ થઈ ગયા કે પોતાની જાતને છેતરે. ખાતો હોય ખીચડી ને પોતાના મનમાં એમ માને કે હું પકવાન ખાઉં છું, ફાકતો હોય ચણા ને અમારા ફાકતો હોય માને કે નહીં હું તો બહુ મહાન વસ્તુ ખાઈ રહ્યો છું, કંઈક બદામ ને પિસ્તા આ બધું ખાઈ રહ્યો છું એવું માને. કદાચ આ લોકો પોતાની જાતે જુઠ્ઠું બોલતા હોય, પોતાને છેતરતા હોય એવું માની શકે. મોર એ મધુર બીચે ને જીવી મોરા, વચન તો બહુ મધુર બોલે. જેમ મોર હોય ને બહાર બહુ સુંદર દેખાય, ખૂબ મધુર વચન બોલે, અંદર કેવો હોય ખબર છે? ખાઈ મહા અહીં હૃદય કઠોરા, બહુ કઠોર છે. મોટા મોટા સાપને ફટાક કરતો ખાઈ જાય. ટૂંકમાં આ મોર છે એ ગમે તો વિષધર સર્પ હોય તો ખાઈ જાય. આમ હૃદયમાં બહુ કઠોરતા છે, બહારથી બહુ સુંદર દેખાય અને અવાજ પણ બહુ એનો મધુર હોય છે. હવે એનો અવાજ કોને મધુર લાગે એવા એક પ્રશ્ન જો કે કોનો અવાજ પણ છે ને બહુ મધુર અવાજ કરે. ઓગણત્રીસમાં દોહામાં કહે છે પરદ્રોહી પરદાર રત, પરદ્રોહી પરધન પર અપવાદ, પરધન તે નર પાવર પાપમય, તે નર દેહ ધરે મનુજાદ, દેહ ધરે મનુજાદ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બલ ભય સબ સંતન કી જય. પરદ્રોહી પરદાર રત, બસ બીજાનો દ્રોહ કરવો, બીજાની સ્થિતિમાં રત હોવું. પરધન પર અપવાદ, બીજાના ધનમાં રત હોવું, બીજાની નિંદા કરવામાં રત હોવું. તે નર પાવર પાપમય, ખરેખર મનુષ્ય પામર છે, અત્યંત પાપમય છે. દેહ ધરે મનુજાદ, આ મનુષ્યના રૂપમાં વાસ્તવમાં રાક્ષસ છે એમ ભગવાન કહે છે. આ રીતે ભગવાન આ બધા દોહાની અંદર તે ચોપાઈમાં આ ખલ કે દુષ્ટ મનુષ્ય છે એના પણ ગુણ વર્ણવી રહ્યા છે. પાઈન કહી ગતિ પતિત પાવન, રામ ભજ સુનુ સઠ મના, ગણિકા અજામિલ યાદ ગીધ ગજાદિ ખલ તારે ઘન, આભીર જમન કિરાત ખસ સ્વપચાદિ અતિય ઘર ઉપજે, કહી નામ બારક એ પાવન હોઈ, રામ નમામિ તે રઘુવંશ ભૂષ
बचन सरितय नर कहि सुनहि जगावहि कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम से शत पंच चौपाई मनोहर जानि जो नर उर धर दारुण अवेद्य पंच जनित विकार श्री रघुबर हरि सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति सो एक राम सामहित निर्वाण प्रद सम आन को जाति कृपालवलेशत मति मंद तुलसीदास पायो परम विश्राम राम समान प्रभु नहीं मौसम दीनन दीनहित तुम समान रघुवीर अस विचारि रघुवंश मही हरहु विषम भवधीर स्वामी नारित्यारि जिनि लोभी प्रिय जिमिदान तिमि रघुनाथ निरंतर प्रिय रागहु मोहि राम श्री वर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोला भाई सब यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्त्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनामनिरतम् स्वान्तस्तमशान्तये भाषाबद्धमिदं चकार तुलसी पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः दह्यन्ति नो मानवाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।